કેમ છો બાળકો? મજામાં? સરસ. આજે કયો વાર છે? શનિવાર હોય એટલે શું હોય? બેગલેસ ડે હોય. બેગલેસ ડે એટલે શું? દફતર લાવવાનું હોય નહીં. તો આજે આપણે સરસ મજાની એક રમત રમવાની છે. રમવી છે ને? તો રમત હું તમને સમજાવી દઉં છું. અહીંયા આપણે બે વિદ્યાર્થીઓને ઊભા રાખ્યા છે. એક છે વેદિકાબેન અને બીજા છે વિરેનભાઈ. બે વ ઉપરથી શરૂ થાય છે. તો વેદિકાબેનના હાથમાં સાચાની નિશાનીવાળી પાટી છે, સ્લેટ. અને જે વિરેનભાઈ છે એની પાસે છે એક ખોટાની નિશાનીવાળી સ્લેટ છે. તો હું અહીંયાથી જે વાક્ય બોલું એમાં જો તમને સાચું અને સારું લાગે તો વેદિકાબેન બાજુ કૂદવાનું છે. ઝડપથી તમારા મનમાં આવે કે ભાઈ આ વાક્ય સાચું બોલ્યા છે ને સારું છે તો છે વેદિકાબેન બાજુ. અને જો તમને એમ થાય કે વાક્ય છે એ ખોટું છે તો તમારે વિરેનભાઈ બાજુ કૂદવાનું છે. રેડી? તો આપણે ઝડપથી કૂદવાનું છે. બીજા કૂદે અને આપણે કૂદીએ એમ બીજાને જોઈને કૂદવાનું નથી. તો આપણે શરૂ કરીએ અને હું અહીંથી બોલું છું. ચાલો. નિયમિત લેશન કરવું જોઈએ. પાછળથી કૂદવાનું નથી હો રાધ્યાબેન, ઓમભાઈ. તમારે ફટાફટ કૂદવાનું. તમારું મગજ છે એ હકાલવાનું છે વ્યવસ્થિત. ચાલો. શાળામાં સ્વચ્છતા રાખવી જોઈએ. વેરી ગુડ, સાચું છે. ચાલો. મોટાને માન આપવું જોઈએ. વર્ગમાં તોફાન કરવું જોઈએ. વર્ગમાં તોફાન કરવું જોઈએ. હાલો, ધર્મભાઈ આઉટ છે. ચાલો. કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ. ચાલો, ઓમ આઉટ. ઘરડા લોકોને મદદ કરવી જોઈએ. ઘરડા લોકો હોય એને મદદ કરવી જોઈએ. સરસ. બગીચામાંથી ફૂલ છોડ તોડવા જોઈએ. હાલો, સિદ્ધાર્થ અને સાહિલ સિવાયના બધા જ આઉટ. સિદ્ધાર્થ અને સાહિલ સિવાયના બધા આઉટ. બધા બેસી જાઓ. સિદ્ધાર્થ અને સાહિલ સિવાયના. ચાલો. રોજ શાળાએ આવવું જોઈએ. નિશાળમાં મોટે મોટેથી બૂમો પાડવી જોઈએ. પાન માવા ખાવા જોઈએ. બટેટા જમીનની અંદર થાય છે. સિદ્ધાર્થ આઉટ. રોજ નિશાળે સમયસર આવવું જોઈએ. મેલા કપડાં પહેરવા જોઈએ. દર ગુરુવારે શાળા સવારની હોય છે. સાહિલ આઉટ. દર ગુરુવારે શાળા છે એ સવારની હોય તો સાહિલભાઈને ક્યાં રહેવાનું હતું? તો બધા જ આઉટ થઈ ગયા છે. અહીંયા આપણે ગેમ પૂરી થાય છે. મજા આવી?